આવો ને અલગ વાઇબ જ અલગ આવે, તમને મજા જ આવ્યા રાખે. જો માટે કોડવર્ક બોલવું પડે એ આવી જ વાર તમે તો ક્યારે જોઈ ન હોય. તો ચલિए शुरू करते हैं. હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. આજનો સીન આવું છે, અત્યારે હું સુભાષભાઈ બેઠા છીએ આપણા હિંચકામાં, એવા દેશી સ્ટાઇલમાં. વાહ જો જમાવટ જો એકવાર ખાલી વાઇબ કેવી આવી કાંઈ જવાની. તો એ બધું તમે સાઈડમાં મૂકીએ. આનું સીન એવું છે કે અત્યારે તમને જે હું વસ્તુ બધું દેખાડવાનો છું આપણે ખેતર રિલેટેડ, એ તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા જ રહેજો, કારણ કે એ મિસ થઈ જશે. ને બ્લોગમાં છેલ્લે કાંઈક વધારે ઇન્ટરેસ્ટિંગ છે, તો બ્લોગ કન્ટિન્યુ જોતા જ રહેજો લાસ્ટ સુધી. ને ચેનલ પર નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી જ નાખજો, ઠોકી જ. ને સુભાષભાઈ लाइक सब्सक्राइब एकदम वो नहीं आवतो महाकाल दबा के लाइक सब्सक्राइब ठोक दीजिए. मैं यहाँ पे तुम्हारे लिए 4 महीने से मेहनत कर रहा हूँ, ये 200-300 व्यू के लिए नहीं आया हूँ यहाँ पे. તો આજનો છે છે કે અહીંયા આપણે છીએ ઘરે ને, અહીંયા મકાઈ મોટી થઈ ગઈ છે ને, આપણે ચોરી વાવી હતી એ પણ મોટી થઈ ગઈ છે, એ નીકળી આવી છે, એ તમને બતાવવાનું આપણે, કારણ કે આપણી જાક ઓલી બીજી વાવી હતી થોડી પાછળ હતી ને, એટલે ચાલો તમને એ પણ દેખાડી દઉં. ચાલો સુભાષભાઈ, તમને અહીંયા હું મકાઈને દેખાડી દઉં. જો તમે આમ સામે કરો તો તમને અંગૂઠામાં સામું કે નહીં, નામ કરો તો શું થઈ જાય. આપણી મકાઈ થઈ ગઈ છે, મારી હાઈટ બરાબર થઈ ગઈ છે બધે બધી. જો એકવાર કેવી જમાવટ ને વાઇબ, કાંઈ ગામડાની વાઇબ જ અલગ છે, તમને ખબર છે. એકવાર જોજો ખાલી, જે ઓલી બાજુ આપણે ચોરીમાં પાણી ચાલુ છે અત્યારે, બરાબર જ પડ્યો છે. જોવો તો આહા મોટો તો આ સાતીડા ને ગાડીઓ ને પૈસો જવો ભાઈનું, ખાલી પૈસો બોરો છે આપણી પાસે. જસ્ટ કિડિંગ, મજા મસ્તી સાઈડ બતાડી દો. જવા છોડી દો આપણે હાલમાં છી. જો અહીંયા ધોરિયામાં જગ્યા આવી છે, જોવો તો આહા, જો મજા જો આહા. આ ખાલી નાના ઉગતા બિયારણ ના જોવાની મજા જ અલગ છે. આપણે ચોરી વાવી હતી પછી આવ્યું ઉપર વરસાદ, ધૂમ મચાવી નાખી. અરે જો આમાં લાઈન પૂરી ગઈ છે, તો આ બાજુ જોશો ફોનમાં નથી દેખાતી, અહીં દેખાય થોડી થોડી યાર ને નથી દેખાતી. આવી હોય આપણી ચોરી, જો તમે તો ક્યારે જોઈ ન હોય. સાચું કે તમે ક્યારે જોઈ જ ન હશે. આનાથી દેખાતું નથી. જો લાઈટ દે ઓછી કરો ને તો દેખાશે. તો લાઈન દેખાઈ જાય રહ્યો. હવે ગામડાની વાઇબ જો ખાલી એકવાર, આહા મજા જ આવ્યા રાખે. આવું બધું તમે જોવો ને તો ખાલી પોતાનું ખેતર હોવું જોઈએ ને પોતે વાવેલી હોવી જોઈએ. આવા આપણા ગબ્બર જેવા ટ્રેક્ટરથી તો શું ઘટે. આ બાજુ ખાલી તમે એવી રીતે જોવા આવો ને તો અલગ વાઇબ જ અલગ આવે, તમને મજા જ આવ્યા રાખે. જો આ બાજુ બધું જોઈ રાખો ને તમે, ફૂલ મજા આવ્યા રાખે. અને પવન ચાલુ થઈ ગયો, જોવો તો અહીંયા લાઈન ઉપડી ગઈ છે, એ જોવાની અલગ જ મજા આવી રાખે. તમને ઓલી દેખાડી દઉં, કારણ કે એ ઉગી આવી છે. હાલો તમને જઈને દેખાડો, તો તમને દેખાડો ઓલી બાજુ તમને દેખાડો. આ આપણી થોડીક પાછળ રહી ગઈ હતી, એટલે પાણી પાવાનું બધું એમ. તો આ થોડીક પાછળ હતી, કારણ કે ઓલી બાજુ પાણી ચાલુ હતું ને, તો પછી આને મૂકવી પડે એવી રીતે. પાછળ થોડીક વાવી હતી, તો હવે થઈ ગઈ છે સરખી. તમને ઓલી પહેલે વાવી હતી ને એ બતાવી દઉં. અહીંયા આપણે ખેતર દાદા જયો દાદાની ઝટકો ચાલુ નથી, નહીં કે લાગશે મને ખતરનાક રીતે, કારણ કે જો આ તમને દેખાય. આ જો ચા આ કેરેલા છે, આ બાજુ કેરેલા છે. મારી ગુજરાતી થોડીક મેળ નથી પડતું. ઓલી બાજુ આપણે જ્વાર આવી છે, એ તમને મેં કીધું છે. જો જ્વારી જોતા આવી, એમાં શું છે, આપણે નવરાશ છે. આજે હું ફૂલ ફ્રી છું, કારણ કે સ્કૂલની છે રજા. કારણ કે મને આવી મજા યાર, તમારો ભાઈ બ્લોગર છે એટલે કહી દીધું સ્કૂલમાં 4 દિવસની રજા ઠોકીને નાખજો. કાંઈ એવું નથી, છોકરાને ભણવાનું રજા જોઈએ. મેં કીધું પ્રિન્સિપલને 4 દિવસની રજા જોઈએ છે બધાઓને. 4 દિવસની મોજ કરાવી દીધી બધાને. પૂજત ખરા જોવો તો ચોરી નીકળી આવી છે. આહા વાઇબ અલગ જ આવે, મજા જ આવે રાખે જોઈને. આહા માંડવી ઉગી આવી, જોવો તો આ છે ને. આમાં કારણ કે ચોરી ભેગી માંડવી હોય ને, તો થોડીક શું તમને કહું, બીજા બેક્ટેરિયા લે એવા માટે બેક્ટેરિયા માટે આ બધું મદદરૂપ કરે. પછી ચોરીમાં આવી જાય ઈયળ ને એવું, સમજાતો તમે સમજી ગયા છો તો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી નાખજો.
કહેવા માગું છું પછી હું ગુજરાતીમાં ડિસ્ક્રિપ્શન નથી કરી શકતો. જુઓ અત્યારે હું તમને કહેતો તો હું નવરો છું તોય પણ મને ઘરે આને કામ આપી દીધું યાર. આ વ્લોગર મારા નીચે જ નથી કાંઈ ઘર મારે. તમે કોઈ વ્લોગર બનતા નહીં, સાચું કહું છું. અત્યારે કામ મળ્યો છે આપણે ખૂટિયા બતાવવાનું. હું આ વ્લોગર બન્યો છું ખૂટિયા બતાવવા માટે? ના રે ના, આવું ના પોસાય. હાલો આપણે ખૂટિયા બતાવતા આવીએ. અત્યારે હું દોરિયામાંથી હાલો જાઉં છું. દોરિયો કેવો ફાટી ગયો જોવો તો અહીંયા નીચે જોવો તો ખાલી. આહા કેવું લાગે જાણે કર્યો જ્વાળા બોલ મૂકી ફાટતો હોય. અહીંયા જો લાઈન રાખી હતી ને ખાડું કેવું કરી નાખ્યું. આ 3 પીસની મોટાનો કમાલ છે યાર. તમે તો રહ્યા 2 પીસવાળા શું 1 પીસવાળા, તમને આ 3 પીસનું ના ખબર પડે. તમે એક ગરીબોના બંદા ખૂટિયા બતાવતા નહીં તમને. આવા ખૂટિયા અને માલડોન બતાવવાની એક ટ્રીક છે, એ તમને હું બતાવી દઉં. તમારે આવે તો કામ આવે. જો એના માટે કોડવર્ક બોલવું પડે. એ કોડવર્ક શીખવા માટે ઘણાની પેઢી ઉભી જાય છે. તો તમે પોતાની રિક્સ ઉપર જ શીખજો. તો આ ક્યાંથી ઘરેથી આવ્યો તો ક્યાંથી ઘરેથી ક્યાં. આમાં બુદ્ધિ નથી યાર. શંકર ભગવાને આમાં બુદ્ધિ નાખી દીધી હોત તો આપણું કામ કરી દે જ નહીં. કામ આ પતાવી ના કરી દે, વાયર બધું તોડી નાખે ને કામ બુદ્ધિ હોત કટકનું સારું. કોડવર્ક જેવો કોડર સાંભળીને જોવો તો ઓહ રૂવાટા ઉભા થઈ ગયા યાર. ઝટકો આપણે ચાલુ છે અડતા નહીં તો એને કાંઈ અસર નથી થતું યાર. ભૂત જ છે ને કાંઈ ઘટે જ નહીં. હા આપણે મોલની પથારી ફેરવી નાખશે. આ બાજુ ચોરી જાઓ કેવી લાઈન પડી ગઈ છે મસ્ત મજાની, 1 નંબર જમવા પાટો. આપણે આ બીજી સાઈડ લેફ્ટ રાઈટ તમને કઈ સારી લાગે ગમે છે હું કહી દેજો. ને કહેશે તોય વાંધો નહીં, અમને 2 સારી લાગે. મને તો પોપટ કરી નાખો તમારો. રોસ્ટ કરી નાખો તમને પગરમાં ફતે. રોસ્ટ કરી નાખો તમને. માઠો લાગે તો કાં શું માઠો લાગશે તો મારે હું તમને લાગ્યો જસ્ટ કિડિંગ. જોક સપાટ માઠો ન લગાડતા કોઈ. માઠો લાગે તો મારે હું ખીચ ચડે તો તમને દેખાય. પહેલાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પછી જેટલું બરે એટલું દિવાલમાં પોતાનો ફોન કહા કરી દેજો. તમારો ભાઈ બેઠો છે ને ખીચ ચડે તો. અને આપણી જ્વાર છે જોઈ શકો. ટેસ્ટ કરીને દેખાડો. ફોકસ થઈ જાય જો જ્વાર હોય આવી જ્વાર તમે તો ક્યારેય જોઈ ન હોય. અરે તમે સજી શું કહું હવે. તો આ બધી જ્વાર છે આપણી, તમે તો ક્યારેય જોઈ ન હશે. જ્વાર પેલી ચોરી છે. આટલી તો વેસ્ટ કરી નાખશે આપણે. ભાઈ પાસે પૈસો બળ થઈ ગયો છે. 70 કિલા ચોરી વાવી નાખી. અરે કોંગ્રેચ્યુલેશન તો કયો તમારા ભાઈને કોક. 70 કિલા ચોરી વાવી નાખી. અરે કોંગ્રેચ્યુલેશન નથી કહેતા યાર તમે. ધૂળ પડી પાડા તમારી જિંદગીમાં ધૂળ. જો ગબ્બર કેવો ચમકાય. આહા કાટે જ નહીં બોલા. કાટે તો જિંદગી કાટે. વિડીયો અહીંયા સુધી. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ જ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.